જય સિયારામ ખેડૂત મિત્ર, આજે છે પોઈચામાં હું ફરીથી આવી ગયો છું. તમે આ લીમડી જોઈ શકો છો. તો ખેડૂત મિત્ર, આજે છે ખેડૂત મિત્રની પહેલી કટિંગ 7 મહિના પછી, 7.5 મહિના પછી એક્ઝેક્ટલી. અને બીજી એક વાત, આજે મુહૂર્તથી અને આપણે સારી રીતે કટિંગ કરાવીશું અને અત્યારે પૂજા કરીશું, એની પછી આપણે કટિંગ કરાવીશું પહેલું. ઓકે, તો ચાલો આપણા ખેડૂત મિત્ર જોડે તમને મળાવું એકવાર અને એમને એ બી પૂછાવું કેવું એટલા આજે એ હેપી છે ને, એટલા ખુશ છે ને એમની જે પહેલી કટિંગ આવી છે. તમે એકવાર જોઈ શકો છો લીમડી કેટલી મોટી થઈ ગઈ, ઘણી મોટી થઈ ગઈ છે અને વજન બી વધારે નીકળશે કમથી કમ. હા નામાં બી જો મારે પહેલાંથી નહીં ખાવું, બટ તમને અંદાજો કહું, મારો અંદાજો કમથી કમ હે ને 50 મણ કંઈ નહીં ગઈ પહેલી જ કટિંગમાં. જે મેં દરેક વિડીયોમાં તમને કિલોમીટર કીધું છે, પહેલી કટિંગમાં 25 થી 30 મણ કે 20 મણ ઉતરશે. બટ નહીં, જેટલા બી મારા 2024 અંદર કિંગ ઓફ મીઠી લીમડીના કિલોમીટર જોડાયેલા, એક વાત કહીશ, એમને મારો રેકોર્ડ તોડ નાખ્યો. કાયદેસર કહું છું, કસમથી મારો રેકોર્ડ તોડ નાખ્યો. એમને એટલી મહેનત રાખે છે ને, એટલી કેર કરે છે ને, જે કે વાત નહીં. ચાલો તમને વાત કરાવું, ડાયરેક્ટ કિલોમીટર જોડે મળાવું. આવો. અંબે માત કી જય. તો જય સિયારામ કિલોમીટર, શું નામ છે આપણું એકવાર તમે બીજી વાર જણાવી દેજો ને. ચંદ્રકાંતભાઈ મુરજીભાઈ પટેલ. ઓકે, જય સિયારામ આંટી, આપણું શું નામ છે? વૈશાલીબેન ચંદ્રકાંતભાઈ પટેલ. ઓકે, તો તમે જ્યારે આ ખેતી રોપ્યા, જ્યારે આ લીમડી ચંદ્રકાંત કાકાએ મીઠી લીમડી રોપ્યા, તો ત્યારે તમને કેવું સારું લાગેલું કે આ કંઈક નવી આપણે ખેતી કરવા જઈ રહ્યા છે? સારું લાગ્યું. સારું લાગેલું. અને તમને કઈ કેવી છે, તમે તમારા હિસાબથી કહો, તમને કંઈક કેવું હે કે આજે વેપારી આયા અને પહેલી જ કટિંગ કરે અને આપણું પૂજા બી થઈ ગયું સારી રીતે, તો કેવું લાગે છે આજે તમને? સારું લાગે છે. અને ભાવ સારો મળે છે કે નહીં એ ખાલી કહી દો. સારું મળે છે. ઓકે, હેપી ને? ઓકે, ફાઇનલી કિલોમીટર તમે જોઈ શકો છો આપણું મુહૂર્ત થઈ ગયું સહી ટાઈમથી અને મસ્ત કટિંગ બી ચાલુ થઈ ગઈ છે આખા ખેતરમાં. અને હું આવી ગયો છું પોઈચા ગામમાં. તમે જોઈ શકો છો પોઈચા સાઈડ. અહીંથી પોઈચા મંદિર ખાલી 5 થી 10 કિલોમીટરના દાયરામાં છે. આ જોઈ શકો છો પહેલી જ કટિંગ. આવ કિલોમીટર આપણા જોડે જોડે એક આજે મુલાકાત કર્યા એક કિલોમીટર અહીંના જ પોઈચા ગામ સાઈડના જ. આવ તમને બતાડું. આમના ખેતરે હમણાં જ મારા ફાધર જઈને આવ્યા છે અને અહીંથી કટિંગ અહીં સુધી પહોંચી. પેલા જે કિલોમીટર દેખાય છે ને બીજા બ્લુ સેટ વાળા, એમને અત્યારે વિઝિટ કરી અને એમને આ સારી ખેતી લાગી. તે હવે આ વર્ષે એ બી 1 વીઘું ટ્રાયલ હાથર કરશે. ખાલી દરેક કિલોમીટરને એક જ વિનંતી છે, અગર તમે નવા છો તો તમે એકવાર ખાલી ટ્રાયલ કરો. 2 વીઘા, 5 વીઘા, 10 વીઘા, તમારી જેટલી તાકાત હોય એટલી. બટ હા, એક વાત કહીશ, તમે અગર 2 વીઘા કરો કે 4 વીઘા કરો કે 5 વીઘા કરો, પણ હા મહેનત ફૂલ રાખજો. મહેનત જેટલી સારી રીતે રાખશો એટલું સારી રીતે આપણને પહેલી જ કટિંગમાં, હું તો જો હજુ બી કહું છું, પહેલી કટિંગમાં 20 થી 25 મણનો જ આશરો રાખું છું. પણ હવે જે સારી રીતે મહેનત કરશે એમને 50 મણ કઈ નહીં ગયા પહેલી જ કટિંગમાં. તો બીજી કટિંગમાં ખબર નહીં કેટલા થશે, ખબર પડી કિલોમીટર બીજી કટિંગમાં કેટલા મન થશે એ બી નહીં ખબર મને. અને તમે એકવાર અહીંની લીમડી જો, એકવાર લીમડી જો, હા જો કેટલી સારી છે. જય સિયારામ અંકલ, શું નામ છે આપણું? વિનુભાઈ મગનભાઈ પટેલ. વિનુભાઈ મગનભાઈ પટેલ. અને મને એક કામ કરજો, આ ગામનું નામ કહેજો અને પ્રોપર અહીંનું બધું કહેજો, એડ્રેસ. મારું ગામ બીથલી. હા, બીઠલી. તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. જિલ્લો વડોદરા. અને અહીંથી પોઈચા આપણે કેટલું દૂર પડે? પોઈચા અહીંથી 7 કિલોમીટર. 7 કિલોમીટરના દાયરામાં પોઈચા મંદિર આપણે. 7 કિલોમીટર. બરાબર. અને હું એક વાત પૂછીશ, આજે આ ચંદ્રકાંત કાકાએ જે ખેતી કરી, તમને બી ખબર એમને કેટલી મહેનત કરી છે, તો આજે તમને આ લીમડીની ખેતી કેવી લાગી તમને? હવે મન કહેજો. આમ તો ખેતી બહુ સારી હોય એવું લાગે છે મને. હા, કેમ કે આજે તમે પહેલી વાર જોયા ને આ ખેતી? કદાચ ખેતર જ આજે પહેલી વાર જોયું. ખબર નથી કે લીમડી વાય ચંદ્રકાંત. તમારા ફ્રેન્ડે? અચ્છા, તો આ વર્ષે તમારું કઈક ઈચ્છા છે કરવાની? ખરી 2 વીઘો વાવવાની ગણતરી ખરી. ઓકે, તો આપણું કઈ ખેતર આવ્યું એક્ઝેક્ટલી? આપણું રાજપીપળા રોડ પર જ આવ્યું. રાજપીપળા રોડ ઉપર જ. ઓકે, કઈ વાંધો નહીં. તો ચાલો આ ફેર તમે એકવાર લીમડી ખેતી કરજો અને પછી મને કહેજો તમારો અનુભવ. ઓકે.
તો જય સિયારામ ખેડૂત મિત્ર, હવે તમને હું પ્રોપર આખી લીમડીની માહિતી અને કેવી રીતે રોપવાની છે અને જમીન કેવી રીતે રેડી કરવાની છે બધું જ આ વિડીયોમાં એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે. બાકી તમે ડાયરેક્ટ મને કોલ કરશો તે માહિતી કહેશો તો હું નહીં આલું જલ્દી. હવે ઓકે ખેડૂત મિત્ર, પ્લીઝ આ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને દવા પાણીથી લઈને A to Z આજે આપણા ચંદ્રકાંત કાકા બધું જ કહેશે. ઓકે, અને આટલી સરસ લીમડી જે કરી છે ને બધું આપણે ચંદ્રકાંત કાકા જોડે પૂછે. ચાલો, જય સિયારામ અંકલ. જય સિયારામ. હવે મને સૌથી પહેલા આપણા ખેડૂત મિત્રને એ જણાવો કે આની જમીન રેડી કરતા ટાઈમે આપણને શું શું કરવું પડે, પ્રોસેસ એ બતાવો પહેલા. પહેલું તો ઉનાળો આવે ને તમારું ખેતર ખાલી હોય ને એટલે પહેલું કામ પ્લાવિંગ નું કરી દેવાનું. ઓકે, પ્લાવિંગ કરીને જેટલો ટાઈમ તમે નાખી રાખશો વરસાદ લગીનમાં એટલું વધારે સારું રહેશે. પ્લાવિંગ કર્યા પછી વરસાદ પડે એટલે તમારે એનું ખેડાણ કરીને 2-3 વખત ખેડાણ કરીને એના કરપટા ખેંચી નાખવાના. બરાબર. હવે આ આપણે પહેલા જૂની સિસ્ટમ થી કરેલું છે. હા, આ 2x1 નું 2x1 નું ગાળો છે. અંતર. 2 ફૂટ, 2 લાઈન થી લાઈન ની વચ્ચે 2 ફૂટ નું છે હા. અને છોડ થી છોડ ની વચ્ચે 1 1 ફૂટ નું ફૂટનું અંતર. છે અંતર. એટલે હવે એ લાઈનમાં એમાં શું પ્રોબ્લેમ આવે છે, આપણને આંતરખેડ કરવામાં થોડી તકલીફ પડે છે. બરાબર. એની જગ્યાએ અત્યારે આપણે આ વર્ષે તમે ખેતી 4 કરવાના ફૂટનો છો? આ સાલ હું જે કરવાનો છે હું 4 ફૂટનો ગાળો વચ્ચે રાખવાનો, વચ્ચે 4 બેની ફૂટનો. જગ્યાએ 4 નો રાખવાનો છે. હા. અને જે ચાસ આવે એ ચાસ ઉપર ઝિગઝેગ સિસ્ટમ થી આપણે વાવવાનું છે ઝીકઝેક. ને એને મલ્ચિંગ કરી દેવાનું. બરાબર. એટલે મલ્ચિંગ કરવાથી ફાયદો થાય કે નિંદામણ આપણું બચી જાય છે. આમાં તમે મર્ચિંગ નહીં કરી, જે કે મેં તમને અથવા પહેલા એ ટાઈમે બી કીધેલું 2024 માં કે મર્ચિંગ કરીને જ રોપજો ચંદ્રકાંત કાકા. હા. બટ તમે હવે મર્ચિંગ ના કરી, હવે તમારા ભૂલના લીધે તમને શું થયું આની આગળ બધા ખેડૂત મિત્રોને જણાવો. આમાં એવું થયું કે મલ્ચિંગ તો કરવું હતું અમારે, પણ આજે 2 ફૂટનો ગાળો હતો ને એની લીધે મલ્ચિંગ કરવામાં બહુ તકલીફ પડતી હતી. બરાબર. એટલે હવે 4 ફૂટના ગાળામાં મલ્ચિંગ કરવાનું મેં સરળ પડે છે. ઓકે, અને જે ખેડૂત મિત્ર મર્ચિંગ ના કરે તે એમને શું પૈ જોવું પડે? એમાં નિંદામણનો ખર્ચો બહુ વધી જશે તમારો, ને ખેતર તમારાથી સાફ નહીં થાય ને છેલ્લા તમે કંટાળી જશો. બરાબર, કંટાળી જશે. હે અને ને? તમને એવું થશે કે આ કઈ કરી બેઠો હું. હા, એના બદલે કઈ. પહેલેથી મલ્ચિંગ જો કરી દેશો તો તમને બધું હેલું પડી જશે હા. ને Okay. એકદમ ઈઝી લાગશે ખેતી બરાબર. મલ્ચિંગ કરવાથી. ઓકે, હવે એ રીઝન કહેજો જે એક જગ્યા ઉપર આપણે 8 થી 10 બિયા મૂકીએ છીએ હા. એ કેમ આપણે કહીએ છીએ બધા ખેડૂત મિત્રોને એ બી જણાવજો. હા, એ 8-10 બિયારણ મૂકવાનું કારણ એક જ છે કે આ બિયારણ જે આવે છે એનું હા. જર્મિનેશન 70% જેટલું જ હોય છે. હા. કંપની પણ આપણને એવું જ કહે છે કે 70% જેટલું જર્મિનેશન આવશે. હા. એના કારણે આપણે બિયારણનું પ્રમાણ થોડું વધારવું પડે છે. ઓકે, 30% ફેલ 30% જેવું ફેલ જાય છે. બરાબર. એટલે 8 થી 10 બિયારણ મૂકવા પડે છે આપણે. ઓકે, તમે જેવું જ બિયારણ રોપ્યા, પાણી કેટલા દાડે લીધેલું પછી તમે એ મને જણાવજો. પાણી જો વરસાદ ના હોય તો ભેજ તમારો ઓછો થાય એટલે તરત તમારે પાણી મૂકી દેવું. બિયારણ મૂક્યા પછી તરત જ પાણી વાળ દેવાનું. હા. અગર વરસાદ ચાલુ હોય તો બી? વરસાદ ચાલુ હોય તો કોઈ જરૂર નથી. અચ્છા, બિયારણ આપણું કેવું આવે છે? લીલું આવે છે? કેવું આવે છે? બિયારણ લીલું હોય છે. લીલું હોય છે. હા. અને એની લાઈફ ટાઈમ કેટલી હશે એ બી એની કેવું? લાઈફ ટાઈમ તમારે 3 દિવસની અંદર એને વાવેતર કરી દેવાનું. બરાબર. અને જમીન તો પહેલાથી જ જમીન આપણે તૈયાર રેડી જ રાખવાનું, મલ્ચિંગ બી પાસીને તૈયાર રેડી રાખવાનું. એટલે બિયારણ આવે એટલે સીધું એના જે હોલ હોય એ હોલ ની અંદર આપણે બિયારણ મૂકી દેવાનું. તમે જરા ને ખેતી એની ઉપર તમારે માટી બિલકુલ એકદમ ઓછી નહીં ચડાવવાની. કેટલી આટલી જ એટલે ઇંચ? એક અડધો ઇંચ જ. ઓકે, હમ. એક જગ્યા પર 8 થી 10. 8 થી 10. જ્યારે તમે આ બિયારણ ક્યારે બુકિંગ કરાયેલા એ તમે મને જણાવજો. એ મેં 5મા મહિનામાં બુકિંગ કરાયેલું. બરાબર, ત્યારથી તમે આ જમીન રેડી કરી નાખેલી આ? 5મા મહિના પછી મેં જમીન બધી રેડી બુકિંગ કરાવી તરત રેડી કરી દીધેલી. બરાબર. ઓકે. ને આપણી અત્યારથી તૈયારી હોય ભલે બુકિંગ ના કરાવીએ પણ પ્લાવિંગ કરાવીને તો કરી જ દેવાનું. પ્લાવિંગ તો અમે પહેલેથી કરી દીધું હતું. બરાબર. અને બિયારણ રોપ્યા પછી તમને કેટલા દાડા અંકલ પૈ દેખાય આ લીમડી ફૂટીને બહાર? લીમડી અમારે 12 દિવસે 15 દિવસની અંદર અમારે બહાર દેખાતી થઈ ગઈ હતી. બરાબર, 12 દિવસથી 15 દિવસની વચ્ચે. હા. કેટલી આટલી દેખાય ખાલી હશે? ઉપર આમ ફૂટે આટલી આમ બહાર એનું મૂળિયો આવ્યું એક. પાન બહાર આવ્યું હતું એનું. બરાબર. અને અને જર્મિનેશન ટાઈમ તમારે બહુ વાર લાગશે. તમે હા. ગભરાઈ ના જતા. કોઈ બી Okay. માણસ હોય હા. એને લગભગ 15 દિવસે હોય ઘણી વખત નહીં દેખાય. હા. પણ એ તમારે ઓટોમેટિક ધીરે જો ભેજ પકડી રહેશે તો ઓટોમેટિક એ બહાર આવશે જ. હા. મહિના પછી હોય તમને ઘણી વખત દેખાશે બહાર. બરાબર. એ હોય મેં તો અહીં માર્ક કરેલું છે. ઓકે, બરાબર. મહિના પછી બી ફૂટતા હતા હા. અમુક બિયારણ એવું ને? હા, હા. ઓકે, હવે એ જણાવજો આની પહેલી કટિંગ આપણે કેટલા મહિના સુધી આવશે? પહેલી કટિંગ તમારી 8 મહિનાની ગણતરી રાખવાની. 8 મહિનાની હા. ગણતરી? મારી 8 મહિના આવી છે. હા, અત્યારે મેં તમે અત્યારે 8 મહિના કટિંગ કરાવું છું. અત્યારે આપણી કટિંગ હાલમાં ચાલુ જ છે. આજે જ ચાલુ જ અત્યારે છે. આપણે મુહૂર્ત હા. ઉરત કરાઈને આંટી જોડેથી બધું પૂજા 26 કરાવી. 100 મેં વાવ્યું હા. એને આજે મારું પહેલું કટિંગ છે. બરાબર. ત્રીજા મહિનાના 16 તારીખ છે 16 ને? તારીખે. હા. ઓકે, અને હવે મને એ જણાવજો મારા ખેડૂત મિત્રને, આના દવા પાણીથી 8 મહિનાની અંદર આપણે શું શું કર્યું છે એ તમે કર્યું છે કે બીજા કોઈ? અમારું 3 જણનું સુપરવાઇઝિંગ હતું. હા. હું છું, એક અમારા મોટા ભાઈ છે હા. હસમુખભાઈ પટેલ, હા. અને મારા એક મિત્ર છે હમ. એ ખેતીવાડીને લગતું બધું કામ કરે છે, હા. અરવિંદભાઈ પટેલ. અરવિંદભાઈ પટેલ. હા. એટલે એ બધું
હું તો બહાર રહું છું, અહીંયા હા. ગામમાં નથી રહેતો, એટલે બરાબર બધું કઈ વાંધો નહીં. દવા ખાતર પાણી બધું એ લાઈન આપે ને એ લોકો બધું કરાવડાવે. બરાબર એ દવાનું હા. મને એની અરવિંદભાઈ જોડેથી મુલાકાત કરાવજો ને મારા કિલોમીટરને. હા. તો જય સિયારામ અરવિંદ અંકલ, જય સિયારામ. આપણે કઈ રહેવાનું છે? મારું બિથલી ગામ. ઓકે, તે મને એક એ જાણકારી જોઈએ છે કે ચંદ્રકાંત જે અંકલે મને અત્યારે કીધું કે દવા પાણીથી લઈને તમે જ બધું કેર કર્યા છે આ લીમડીની, તે મારા કિલોમીટરને એ ખાલી કહેજો કઈ કઈ દવા મતલબ કઈ કઈ પ્રકારની આપણે નાખ્યા છે. દવાનું નામ નહીં ચાલશે, આપણે તમે મને સમજાવો એકવાર. આમાં એવું છે, આપણે સૌથી પહેલા તો ચૂસ્યા પ્રકારની દવા મારેલી હતી. હા. ત્યાર પછી ઈયળોની મારી. હા. અને દરેક રાઉન્ડની અંદર અમે હોર્મોન્સ અને ગ્રોથ માટેની દવા લઈ લેતા હતા. બરાબર. એટલે કે એનાથી માઇક્રોન્યુટ્રન લઈ લેતા હા. હતા. એક વાર છોડીને એક વાર હોર્મોન્સ, એક વાર માઇક્રોન્યુટ્રન, એ રીતના કેટલા અમે કેટલા દાડાની અંતરે? 10-12 દિવસે અને વધીને 15 દિવસે. વધીને 15 દિવસ. 15 દિવસે. બરાબર. બાકી આમ રેગ્યુલર 1 વીકે 10-12 દિવસે સ્પ્રે મારી દેતા હતા. બરાબર. અગર હું તમને એ પૂછું, ચંદ્રકાંત કાકાએ જયારે આ લીમડી રોપી, હા. પહેલી દવા આપણે કઈ તારીખે મારી એ તમને કઈ ખ્યાલ છે? ના, એવું નહીં. એટલે એવું ટૂંકમાં પ્લાન્ટ એવું મને કે 4-5 એનો થયેલો 4-5 અંગળ. હા હા, 4-5 આંગળીનો જ્યારે છોડવા આવી ગયેલા, હા, 2 હા. મહિના નથી ગયા ત્યારે નોર્મલ સ્પ્રે થી ચાલુ કરાયેલું. ત્યારથી તમે કર્યા, મતલબ કે યાની કે આપણે સમજીએ 7મા મહિનામાં રોપ્યા છે, 8મો અને 9મા મહિનાથી તમે હા. સ્પ્રે ચાલુ કર્યા છો. કરાયેલું. તે મને એ જણાવજો 9મા મહિનાથી પીડિયડ સુધી અત્યાર સુધીનો અગર હું પૂછું તમને કે દવાનો ખર્ચો કેટલો હશે મેક્સિમમ આશરે? મને એક રાઉન્ડે કમસે કમ 300-400 રૂપિયાનો ખર્ચો થાય. એક રાઉન્ડે એક 350 થી 400 રૂપિયાનો ખર્ચો થાય. તે એવા હા. અત્યાર સુધીના આશરે કેટલા રાઉન્ડ હશે? એક મહિનાના 2 હશે, બરાબર? હા, હા. તે અત્યારથી ગણવા જવું 6 મહિનાના 12 રાઉન્ડ હશે. હા. 12 રાઉન્ડ મિનિમમ. એટલે 12 રાઉન્ડના બી 300 કરીને એ થાય તે 3,500 આપણે ગણીએ ગણતરી. 4,000 રૂપિયા. ચલો ને 4,000 ગણીએ દવા પાણીનો ખર્ચો. તે આજે આ તમને લીમડી કેવી લાગી? જોરદાર. આટલું તમે દેખભાલ કર્યા દવા પાણીથી લઈને જોરદાર, ચંદ્રકાંત જોરદાર. અંકલ. અને આ બી આપણને થોડીક આનું નોલેજ નતું, પણ હા. છતાં આપણે આપણી રીતના આપણા મારી બુદ્ધિ મુજબ આપણે ઓકે. એનું તમે ટ્રીટમેન્ટ તમારા માઇન્ડસેટ થી કરતા હતા માઇન્ડસેટ બધું. થી આપણે કર્યા કરતા હતા. બરાબર. એમાં અને આ આજે છોડવાનું ખબર મને પડી કે બતાવજો ને, આ તમે આ જે મોટા મોટા પાન થઈ ગયા છે એ કેવી રીતે થાય છે? અને આ આ બધું શું છે, આ એક જાતની ઈયળ કે એવું આવે છે તે કાપીને છે. આ અત્યારે જ મેં જોવામાં આવ્યું, આ છેલ્લા વીકમાં જ. હા, છેલ્લા ત્યાંની કોઈ કોણ એટલે આની જીવાત કે એવી ઈયળ આપણને હજુ જોવા નહીં મળે. એટલે કેવું છે કે એની પ્રોપર હું ટ્રીટમેન્ટ કરી એ આપણને ખ્યાલ નહીં આવ્યો. પણ Okay. ટૂંકમાં બીજી એવી અધર દવા મળે કે જે જીવ ઓન ધ સ્પોટ મરી જાય એવો સ્પ્રે આપણે એક લઈ લઈશું આ બરાબર. કટિંગ પછી, એવો વિચાર છે. બરાબર. તે મને હવે ટૂંકમાં એક એ સમજાવજો મારા કિલોમીટરને કે જ્યારે ઈયર પડે ત્યારે દવા મારવી કે ઈયર ના પડે એની પહેલા દવા મારવી, એ તમે એકવાર હવે સમજાવી દેજો. એમાં એવું છે ને કે દવા હોત એવા પ્રકારની આવે છે કે ઈયર પડવા ના દે એની પણ આવે છે. એટલે માનો કે અચ્છા. ઈંડા જે છે, હા, ઈંડાને વિસ્ફોટ કરી નાખે એવી દવા છે. એ છે. એનું હા, કંઈક અને નામ છે કંઈક હા, દવાનું ના કે એટલે એવું નહીં. એટલે કે એવી અગર એગ્રીમાં જઈને પૂછીએ તો એ આપી દે? પૂછે તો તમને કહી દે. Okay. બીજી વસ્તુ છે કે કોક દરેક વસ્તુ માનો કે સ્પ્રે દરેક જગ્યાએ જાય, હા. કોક રહી બી જાય. હા. હવે એમાં ઈંડા પડીને ઈયળ થઈ જાય હા. તો ઈયળ પડ્યા પછીની બી એ ઈયળની દવા અલગ આવે. એ બરાબર. જ્યારે ઈયળ હોય તો જ કામ કરે. અને પેલી દવા એડવાન્સમાં રહે તે ઈંડામાં કામ કરતી હોય. પેલી બરાબર. જે છે એ રીતના દવાના દરેક સ્પ્રે એવી રીતના આવતા હોય છે. Okay. અમુક ઓર્ગેનિક દવા આવે છે કે જે બંને વસ્તુમાં ઓલ ઇન મૂકે, પણ એ લોંગ ટાઈમ લાગે અને વેધર પર ડિપેન્ડ કરે. બરાબર. ગરમીની અંદર ઓર્ગેનિક દવા ઓછું રિઝલ્ટ આવે. ઓકે. એટલે આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ આવા ટાઈમે કરી દેવો પડે, એનું કરંટ રિઝલ્ટ મળે છે. સમજી ગયો. ઓકે. તે હું હવે સમજી જાઉં 6 મહિનાની અંદર આ 7 મહિના જ્યારથી લીમડી રોપી 4,000 નો આશરે ખર્ચો છે દવા પાણીનો. ત્યારે જઈને આ 50 મણ નીકળી. બાકી હું તમને કમેન્ટ કરું ને તો પહેલી જ કટિંગમાં 20 થી 25 મણનો કઈ આનો ગણતરી નથી મને તો. ખાલી 20 થી 25 મણ, મને આટલી નથી 50 મણની. તો થેન્ક યુ અરવિંદ અંકલ, તમે મારા કિલોમીટરના બધાને સમજાવ્યું. જય સિયારામ. મેં તમને એક વાત કીધેલું આ વિડીયો પર સ્ટાર્ટિંગ था કે તમે મને કોલ કરશો કે હું માહિતી નહીં આલું, એની માટે માફી ચાહું છું. એટલે મેં કીધેલું તાકી તમે આ એન્ડ સુધી જો, તાકી મારા બધા કિલોમીટર ઓકે કોલ કરજો એવું કશું નથી. હા કિલોમીટર એવું ભૂલ ના લગાડશો. જે કિલોમીટર આ વિડીયો જો છો એન્ડ સુધી જોજો, એટલે મેં એ શબ્દ વાપરેલો. ઓકે કિલોમીટર. ચાલો આવો આપણે જોઈએ. સૌથી પહેલા જોઈ શકો છો અહીં આગળ જુડી બને છે અને આપણું કામ નથી જુડી બનાવવાનું આપણે. અને આ લીમડી જો તમે એકવાર બીજી વાર, મને તો બહુ સરસ મજા આવી.
તમે બી મારા વિડીયો જેટલા બી જોવો છો, મને જેટલું સપોર્ટ કરો છો, આટલી દેખભાલ કરો છો, મારી કેર કરો છો, મારી વિડીયો જોઈને તમે મારું આટલું મને પ્યાર બતાવો છો, એમની માટે મારા યુટ્યુબ ફેમિલી અને મારા દરેક કિંગ ઓફ મીઠી લીમડીના જેટલા બી ફેમિલી મેમ્બર છો, જય શ્રી રામ, હાર્દિક અને થેન્ક યુ દિલથી લાઈક કરજો. આવ તમને બતાડું. અત્યારે માલ ફટાફટ બોરીમાં ભરીશું અમે, કેમ કે અત્યારે એટલો બધો તાપ નથી. બટ સાચી વાત કહું, તાપનો તડકો તો છે, તમે આ જોઈ શકો છો. તાપનો તડકો હવે ચાલુ થઈ ગયું છે, ઉનાળું. અને બીજી વાત, ફટાફટ બોરીમાં ભરીને વજન કરીને જોખીને એ તમને બધું ડિટેલમાં બતાડીશ. ડિટેલમાં ઓકે, આજે ડિટેલમાં બતાડીશ વિડીયો. આજે થોડીક મોટી રહેશે, અડધો કલાક 20 મિનિટની, પણ પૂરું જોજો વિડીયો. અહીં સુધી આવી ગયા છો, હજુ આગળનું જોઈ લેજો. બહુ મસ્ત બનાવ્યા આંટી. હા, તમે મસ્ત બનાવ્યા. સેવ ઉસર મજા આવી ગઈ. સેવ ઉસર ને જલેબી ને કમ્પ્લેટ. સાંજના 5 વાગી ગયા છે. આવી રીતે થપ્પો મારી દીધો હોય, છાયડામાં મૂકી નાખે લીમડી. અને આમનું તો હજુ સુધી જોડી બનાવવાનું બંધ નહીં થયું. આ બાનું સવારથી મહેનત કરે છે બેયને એક જગ્યા ઉપર જ બેઠા બેઠા, તો બી કામ તો પડે છે નહીં બા? થાકી ગયા છો ને બનાવીને? કેટલી થાક લાગી. ભલે અમુક લોકોને એવું લાગતું હશે આ તો બેઠ્યા જ છે ને, કઈ આમને કઈ થયું હોય, પણ મહેનત કેવી લાગે બાંધવામાં. હું તો આડો પડી ગયેલો, બટ તમે સવારથી જોઉં છું અત્યાર સુધી જોડી બનાય જ કરો છો. હા, જોઈ શકો છો, આટલું ખેતર અહીંથી લઈને અહીં સુધી ક્લિયર થઈ ગયું કિલોમીટર. ત્યાં બોરી બી ભરવાની ચાલુ જ છે. લાગે અડધો દાડામાં તો, એક દાડામાં તો આખું અડધું ખેતર પતી ગયું. અને નેક્સ્ટ ટાઈમ પર તો લાગે આખી કટિંગ જ પતી જશે. લાગે બીજી કટિંગમાં તો આખી ખેતર જ પતી જશે. આવ પ્રવીણ. હવે મેં તમને આજે આખા દાડામાં કટિંગ એ નહીં બતાડ્યું કિલોમીટર. કટિંગ તો ચલો સવારે બતાવ્યું એકવાર, બટ મેં એ નહીં બતાવ્યું નીચેથી ઘસીને વળાય છે. કેમ કે ઘણા કિલોમીટરનો એ બી પ્રશ્ન હતો. આજે ઇન્કવાયરી કેટલા લોકોનું આવ્યું છે, કોલ હતો, તે ચાલો તમને બતાવી દઉં. આ જો એકદમ આવી રીતે નીચેથી આટલી જ ઇંચ, મતલબ એક આંગળી, જો મારી એક આંગળી દેખાય છે, જોઈ લીધું, આટલી જ ઇંચથી અમે કાપી લઈએ છીએ. અને આની ઉપર જે બી માલ રહેશે ને એનું બધું વજન આવી જશે. જોઈ શકો છો તમે. અને આજે સવારમાંથી એટલા બધા કિલોમીટર વિઝિટ કરી દીધા. જો બીજા 2-3 કિલોમીટર ત્યાં આવ્યા છે ચંદ્રકાંત કાકાના. મતલબ બધા લોકો, મતલબ કે હું એ કહેવા માંગુ છું, બધા લોકો કિલોમીટર એક ખેતી જોવા આવ્યા છે કે ચંદ્રકાંત કાકાએ જ્યારે રોપેલી ત્યારે ઘણા લોકોએ કીધું આ લીમડીની ખેતી કરાતી હોય કોણ લેશે, આ વેપારી તો આનું કોઈ છે નહીં. ઘણા લોકો કિલોમીટરનું એવું જ હોય છે. બટ જ્યારે આજે કાપવાનો ટાઈમ આવ્યો તો ઘણા લોકો આવ્યા ચંદ્રકાંત કાકા જોડેથી, ખુશ થઈ ગયા જોઈને. એમની ખેતી બી મસ્ત સરસ થઈ, પ્લસ એમનો માલ બી ટાઈમસરથી નિકાલ બી થઈ ગયો. જે મેં ટાઈમ કીધેલો એમને એ ટાઈમથી આપણે વાળી લીધું. ઓકે, બાકી ઘણા લોકો અમે, મતલબ ખબર હે મને કિલોમીટર, આપણે કંઈક નવી ખેતી કરવા જઈએ તો ઘણા કિલોમીટર આપણા આજુબાજુવાળા જ હોય જે આપણને કરવા ના દેતા હોય. આપણું મજાક ઉડાવીને આપણે જે એમાં એટલામાં જ રહી જઈએ. બરાબર, હું એ કહેવા માંગુ છું. એવી તમે સોચ ના રાખશો. હું એટલું જ કહીશ, તમને આજુબાજુવાળા 2 પૈસા નહીં કમાઈને આલવાના. 2 પૈસા તો અગર તમને કમાવું હોય તો આપણે જાતે મહેનત કરવી પડશે. અને જાતે આપણે 7 મહિના 8 મહિના એને વેઠવું પડશે. એની પછી જ આપણને 2 પૈસા મળશે. બરાબર, આ એક એવી ખેતી છે. તમને એક વાત કહી દઉં, તે આવો ચાલો આજનું મને મારા ઈશારાથી, મારો અંદાજ ખાલી કહે છે 40 મણ જેટલું તો કપાઈ ગઈ છે. 40 થી 35 મણની વચ્ચે. તો હું તમને વજનમાં આખું ટોટલ બતાડીશ વજન કેટલું થયું આજનું. અને જ્યારે આમનું પેમેન્ટ આલવાનું થશે ને ત્યારે હું એ બી તમને બતાડીશ. ઓકે કિલોમીટર. અને બીજી કટિંગ, લગભગ બીજી કટિંગમાં હું કદાચ આ જગ્યા પર નહીં હોઉં. કેમ કે બીજી કટિંગ ખબર કયા દાડે આવે છે? જે દાડે આપણા ધૂળેટી આપણે રમીશું ને એ દાડે આ કટિંગ થશે. કેમ કે બીજે દાડે પછી માર્કેટમાં પહોંચવું પડશે માલ. એટલે તમને ખબર હે, મારે કોઈ તહેવાર બી હરખી ના થઈ રહે. બટ હું જોઈશ, મારાથી અગર અવાશે તો હું આવી જઈશ. બાકી નકર મારા ફાધર આવશે આ જગ્યા ઉપર. ઘણા કિલોમીટર, બધા કિલોમીટરને એક જ વાત કહીશ, તમે મારી વિડીયો જો, બિંદાસ રોપો, એક શાંતિથી રોપી દો. જેટલા બી જે બોલતા હોય ને એમને બોલવા દો. ટાઈમ આવો ઉપર ને જ્યારે તમારા ખેતરમાં કટિંગ થશે ને ત્યારે આવી જ રીતે બધા આવશે તમારા ખેતરમાં, જોશે અરે વાહ સરસ ખેતી છે. કેમ કે 7 મહિનાની કેર પ્લસ ના રોજરાના ભૂંડરાનું તને કઈ તકલીફ પડી એવું તમને કહેશે. બધું તમને જ કહેશે. અને પ્લસ આ જે વચ્ચે જે ગાયનો તમને મેઇન ત્રાસ હોય ને કે ગાયો આવે, એ નીલ ગાયો આવે, એનાથી કશું નુકસાન નહીં. બસ એકવાર આ જે ગોદા જ્યારે અમને વાગે છે, હવે આ ગોદા થઈ ગયા, હવે તમને કઈ ટેન્શન ફ્રી. એકવાર આ જે પગમાં કે કાંઈક વાગે ને તે આખા ખેતરમાં નાઈ જાય. આપણું ખેતર જ ભૂલી જાય ના આવે પછી આપણા ખેતરમાં. ભાટપુરા વાળા ખેતરમાં જોયેલું, ઉમરેઠ સાઈડ મેં જે બતાડેલું વિડીયોમાં. ઓકે,
તે હું એક જ વાત કહીશ, તમે રોપો બિંદાસ, પછી તમને જે લોકો 7 મહિના પછી કહેશે કઈથી લાવે બિયારણ નામનું મને કહેજો ને, એવી રીતે કહેશે. મારે બી ખેતી કરવી છે. આજે કેટલા લોકો આયા, જેટલા બધા આયા ને જોવા, બધાએ આ ચંદ્રકાંત અંકલે તો ખાલી અખતરો કરેલો, એકલાએ અખતરો. ઓકે, અખતરો કર્યો. અને જેટલા બી કિલોમીટર આજે જેટલા બી એમની જોડે મળવા આવ્યા ને, એમના આજુબાજુવાળા સંબંધી બધા કહે છે મારે કરવાનું છે, મારે કરવાનું છે. 2-2 વીઘા 4-4 વીઘા ટ્રાયલ હાથર ખાલી એમને બી. એટલે એ જ કહીશ, તમે કરો, તમારા પાછળ પછી તમારા આજુબાજુવાળા બી કરવા લાગી જશે. સિયારામ, તમે મારી કઈ વિડીયો જોઈને આવ્યા છો અંકલ? જય શ્રી રામ. હા, તમારી મારી વિડીયો કેવી લાગી તમને? વિડીયો સારો લાગ્યો ને અત્યારે જે લીમડી વાવેલું છે એ જગ્યા ઉપર જ છું હું. ઓકે. અને પણ બરાબર એનું બધું ફ્લાવરિંગ બધું બરાબર છે. હા. અને આ લોકો અત્યારે 40 રૂપિયા કિલો ખરીદે છે. હા. અને ખેડૂતને તો એ લોકો 10 રૂપિયા કિલોથી જ વવરાવે છે. હા. વર્ષમાં આવા ઊંચા નીચા ભાવ આવતા હોય છે, ખેડૂતને લાભ મળે છે. અને આ ખેતી ખરેખર કરાય એમ. બરાબર. બાકી એક વાત, તમારું નામ શું છે અંકલ? મારું નામ રાઘવભાઈ. અને કઈના રહેવા વાળા? અહીંયા મોટા કરાડા. મોટા કરેલા. તમે વચ્ચે મારા પરમદાળ વાળી જે વિડીયો જોઈને આવી જ? હા. ઓકે, પોઈચા વાળું જેમ મૂકેલું. મૂકેલું છે. અચ્છા, તો કેવી લાગી આ ખેતી તમને? ખેતી બરાબર છે. ઓકે, બધું એકદમ તમે જગ્યા ઉપર જોયું કેવું લાગ્યું? હવે પરફેક્ટ લાગ્યું? હવે સાચું લાગ્યું આ ખેતી છે? બરાબર છે. ઓકે. આ થોડુંક વાવેતર ઉછેર કરવો અઘરો છે. હા. તો પછી કોઈ માથાકૂટ જ નહીં એમ. બરાબર. આ વર્ષે તમે કરવાનો છો કઈક આ લીમડીની ખેતી? આ 2 વીઘાની વાવવાની છે મારે. 2 વીઘાની. ઓકે, થેન્ક યુ, કઈ વાંધો નહીં. આ જોઈ લેજો કિલોમીટર ફાઇનલી હવે પેક થઈ ગઈ છે બધી બોરી, અને અહીં વજન ચાલુ જ છે. તમે જોઈ શકો છો બોરી આખી પેક થઈ ગઈ છે. હવે વજન કરવાનું જોખવાનું ચાલુ થઈ ગયું છે. મૂકો, આ કેટલાની છે વજન? ચંદ્રકાંત અંકલ, એક બોરી કેટલા વજનની લાગે છે તમારા અંદાજે? આ 50 કિલોની, એક 38 ની થઈ, એક 50 ની થઈ. બરાબર, 50 કિલોની લાગી ને એક? આ બીજી 50 ની થશે. હા, 49. એટલે 50. બોલો કેવું કેટલું લખો? 49 લખો. પેલામાં આમાં બધું મિક્સ થઈ જાય. લઈ લો 49. નહીં નડે રહો. હવે આ બાજુ જોખમ નાખો. 53 કિલો. 53 કિલો ગૌરી. સિત્તેર પણ તમારું કમ્પ્લીટ છે. ઓકે, આ વજન જોઈ લેજો, 796 આપણું ટોટલ. બરાબર. કઈ વાંધો मिलिया का कितना हुआ? કિલોમીટર 40 મનનો એકદમ બેઠ્યું આપણું પહેલી જ કટિંગ, બટ હજુ પૂરું નહીં છે ખેતર. ઓકે, 1.5 વીઘામાં હજુ 40% ખેતર બાકી છે. 1.5 વીઘામાંથી 60% કપાયું. 60%માં બી વિચારો 40 મન નીકળ્યું, 800 કિલો. બરાબર. હવે કિલોમીટર અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. સારી લાગ્યો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ. અને પરમ દાડે હવે માલ કપાશે, ધૂળેટીના દાડે, જ્યાં ધૂળેટી. અને હેપી ઓલી બધા કિલોમીટરને પહેલાંથી એડવાન્સથી, કેમ કે કાલે હોળીના દાડે જ આ વિડીયો રિલીઝ થશે. જય સિયારામ.